નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બામટી ગામમાં 2 દિવસ અગાઉ થયેલ એક આધેડની હત્યાનો ભેદ ધરમપુર પોલીસે ઉકેલી નાખ્યો। વલસાડ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્ય ત્રિચી નાયડુ ગેંગને દબોચી લીધી છે। ઉમરગામ તાલુકામાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું। બલીઠા હાઈવેને જોડતો રેલવે બ્રિજ થોડાક દિવસોમાં ફરી પાછો બંધ કરાતા લોકોને હાલાકી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં 2 દિવસ અગાઉ થયેલ આધેડની હત્યાનો ભેદ ધરમપુર પોલીસે ઉકેલી નાખ્યો છે। જૂની ઘટનાને મનમાં રાખીને બદલાની આગમાં તકની રાહ જોતા પડોશીએ એક પડોશીની જ હત્યા કરી નાખી। અંગત અદાવતમાં કોની થઈ છે હત્યા અને કોણ છે આ આધેડનો વેરી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ જિલ્લાના ધરમપુર બામટી ગામના આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ગામના જ એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બનાવની વિગતે વાત કરીએ તો ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઈ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। એ વખતે જ નીતિન મોહન પટેલ નામનો એક યુવક પણ સામેથી આવી રહ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે અગાઉની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી। આવેશમાં આવીને નીતિન પટેલે ચંદુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। લાકડાના ફટકા મારતા ચંદુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ ગામ લોકો એકઠા થયા હતા અને ચંદુભાઈના પુત્ર અને તેમના પત્નીએ બાઇક પર જ તેમને પ્રથમ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા। જોકે વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। ધરમપુરના નાનકડા બામટી ગામે એક હત્યાની ઘટના બાદ ધરમપુર પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપી નીતિન પટેલને ઝડપવા તપાસ હાથ ધરી હતી। ઘટનાનું કારણનું વાત કરીએ તો પ્રાથમિક રીતે મૃતક ચંદુભાઈના પુત્ર અને આરોપી નીતિન પટેલ વચ્ચે એક લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે બબાલ થઈ હતી અને એ દરમિયાન બંને વચ્ચે મારામારી પણ થઈ હતી। 1.5 વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ બંને વચ્ચે અંગત અદાવત ચાલતી હતી અને બનાવ વખતે આરોપી અને ચંદુભાઈ રસ્તા પર સામસામે આવી જતા બંને વચ્ચે ફરી ઉગ્ર બબાલ થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં ચંદુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ધરમપુર પોલીસે ફરાર આરોપી નીતિન પટેલને ગણતરીના સમયમાં ઝડપી લીધો છે। ધરમપુર પોલીસે આરોપી નીતિન સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। બનાવની દિવસે શું બન્યું હતું અને કઈ રીતે આધેડ ચંદુભાઈ પર નીતિને હુમલો કર્યો હતો, હત્યાનું સાચું કારણ પણ જાણવા ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી હતી। એક જ ફળિયામાં રહેતા 2 પરિવાર વચ્ચે 1.5 વર્ષ પહેલા થયેલ એક બબાલના કારણે ફરી એક લોહિયાળ જંગ ખેલાયો છે। આ ઘટનાના કારણે 2 પરિવારોમાં માતમ અને અંધકાર પણ છવાયો છે। ધરમપુર પોલીસ વિસ્તારનું જે બામટી છે ગામ, તેના જલારામ મંદિર ફળિયામાં એક ચંદુભાઈ તરસીભાઈ પટેલની એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવની વિગત આપીએ તો ચંદુભાઈ તરસીભાઈ પટેલ જે મરણ જનાર છે, એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ, એમની સાથે 1.5 વર્ષ પહેલાં કોઈ લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે નાની અમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને 27મી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમણે મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી અને એમનું મરણ નિપજાવ્યું હતું। મરણ જનારને સિવિલ હોસ્પિટલ લાવતા એમની ડેથ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના કોઝ ઓફ ડેથ અને એના આધારે તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપી છે નીતિનભાઈ પટેલ, એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે, ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમય મર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવશે। આમાં શું છે, કાલે એના કામ અર્થે ધંધાર્થે કામ માટે ગયેલા હતા, એટલે એ લોકોને શું અદાવત હતી તે એ લોકોને ખબર, મને ખબર નથી, પણ એ લોકોની અદાવત ચાલ્યા કરતી હતી। એટલે એ લોકો આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઊભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડીથી ઊભી રાખ્યું, એટલે એ તો કંઈ વાત કરવાના હશે એમ કરીને ઊભી રહ્યો। એટલે જેવો ઊભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને દંડાથી માર પાડીને એને નીચે પછાડી દીધો। છતાં નીચે પછાડી છતાં પણ એને માર્યા જ કરી।
એનો પગ તોડી નાખ્યા, પાછળની બધી હાડકી અને આ પાછળી બધી તોડી નાખી. નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિરના અમારા ફળિયામાં જ રહે છે. પોલીસ સ્ટેશનમાં એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં, અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા. દવાખાનેથી ધરમપુર દવાખાનામાં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડૉક્ટરે એમ કીધું કે હમણાં 15-20 મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે, જે હોય તે હમણાં ખબર પડી જશે. એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી 11:15 વાગે એ એક્સપાયર થઈ ગયા. વલસાડ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્યીય ત્રિચી નાયડુ ગેંગને દબોચી લીધી છે. આ ગેંગ કારના કાચ તોડી અંદરથી ચોરી અને ચીલ ઝડપ કરી ફરાર થઈ જતી હતી. અત્યાર સુધી આ ગેંગે દેશના લગભગ મોટા ભાગના રાજ્યો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓને અંજામ આપી અનેક રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે આચરેલા 20થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા છે. કોણ છે આ ત્રિચી નાયડુ ગેંગ અને કેવા છે તેમના કારનામા, જોઈએ અહેવાલ. વલસાડ શહેરના ચીપવાડ ગરનાળા નજીક ગઈ 15મી ફેબ્રુઆરીએ એક વ્યાપારીની કારના કાચ તોડી અંદરથી 11.5 લાખની રોકડ રકમ અને લેપટોપની ચોરી થઈ હતી. લાખોની ચોરીની ઘટના બનતા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી અને ચોરી કરનાર ગેંગને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. વ્યાપારી ચીપવાડ વિસ્તારમાં પોતાની કાર પાર્ક કરીને કામ અર્થે ગયા હતા. જો કારમાં તેઓએ 11.50 લાખ રૂપિયાની રકમ ભરેલી બેગ રાખી હતી. તે સાથે કારમાં એક લેપટોપ પણ મૂકી રાખ્યું હતું. આ દરમિયાન તેમનું કામ પતાવી કાર નજીક આવતા જ તેમના કારમાંથી લાખોની ચોરી થઈ હોવાનું બહાર આવતા તેઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલવા તમામ દિશામાં તપાસ શરૂ કરી હતી. અને બનાવની જગ્યાએ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની સાથે અન્ય ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના નેટવર્ક સક્રિય કરાતા ગણતરીના સમયમાં જ તેમને સફળતા પણ મળી છે અને 2 મહિલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત ત્રિચી નાયડુ ગેંગના 10 સાગરીતોને દબોચી લીધા છે. વલસાડ જિલ્લા પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગ મૂળ તમિલનાડુની છે, જે ગુનાઓની દુનિયામાં ત્રિચી નાયડુ ગેંગના તરીકે કુખ્યાત છે, જેઓ મુખ્યત્વે કારના કાચ તોડીને તેમાંથી ચોરી કરવાની સાથે ભીડમાં ચોરી કરીને ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન, ઘડિયાળો અને મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં પણ સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સાગરીતો મૂળ તમિળનાડુના છે. જો કે આ ગુનાઓને અંજામ આપવા ગેંગ કોઈ શહેરના વિસ્તારોમાં, છેવાડાના વિસ્તારોમાં પડાવ નાખતી હતી. શરૂઆતમાં ચાલી કે નાની રૂમ ભાડે રાખીને ગેંગના 1-2 સભ્યો આ રૂમમાં રહેતા હતા અને ત્યારબાદ અન્ય સાગરીતોને પણ ત્યાં બોલાવીને દિવસ દરમિયાન શહેરના જે ભીડવાળા વિસ્તારો અને મહત્વના સ્થળો પર રેકી કરતા હતા અને જ્યારે પણ મોકો મળે ત્યારે ચોરી કરીને ફરાર થઈ જતા હતા. મુખ્યત્વે આ ગેંગ કારના કાચ તોડીને ચોરી કરવામાં માસ્ટર હતી. સાથે જ મેળાઓમાં અને ભીડમાં પણ તેઓ ચોરીની ઘટનાને અંજામ આપી રિક્ષામાં જ અલગ અલગ રીતે ફરાર થઈ જતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ત્રિચી નાયડુ ગેંગના કારનામાઓ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ ગેંગે અત્યાર સુધી દેશના લગભગ મોટા ભાગના રાજ્યો અને ગુજરાતના લગભગ અનેક જિલ્લાઓમાં આવી ઘટનાઓને અંજામ આપ્યો છે. આથી દેશના અનેક રાજ્યોની અને ગુજરાતના અનેક જિલ્લાઓની પોલીસ પણ આ ગેંગને ઝડપવા પ્રયાસ કરી રહી હતી. જો કે વલસાડ જિલ્લા પોલીસને આ ગેંગને દબોચી 20થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હજુ પણ આગામી સમયમાં આ ગેંગે આચરેલા અને ગુનાઓના ભેદ ઉકેલવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. તમિલનાડુની આ ત્રિચી નાયડુ ગેંગ કારનામાઓના કારણે દેશભરના અનેક રાજ્યોની પરેશાન પોલીસ હતી અને એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી આ ગેંગ ફરાર થઈ જતી હતી. જો કે આ ગેંગ સાગરીતોમાં મોટે ભાગે એક જ પરિવારના સગાવાલા અને સભ્યો હતા. સાથે જ પરિચિતો પણ આ ગેંગમાં સામેલ હતા. આ ગેંગમાં પુરુષોની સાથે મહિલાઓ પણ ગુનાઓના અંજામ આપતી હોવાનું બહાર આવ્યું છે. 15મી ફેબ્રુઆરી રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલ્યુશન વિસ્તારમાં, એ ગાડી પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને 11,50,000 રોકડા અને એક લેપટોપ એમ કુલ 11,80,000 રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો. એ ધ્યાને રાખીને
તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી સ્ટાફની અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી. વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે, એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે. કુલ 10 જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે. આ આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે, જે તિરુચિરાપલ્લીની ગેંગ છે, નાયડુ ગેંગ, એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ 2 મહિલા અને 8 પુરુષ એમ 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ જે ગેંગ છે એની એમો કઈ રીતની હતી અને કઈ રીતે વસ્તુઓને ટાર્ગેટ કરતા હતા? જે આરોપીઓ છે, જે આરોપીની વાત કરીએ તો કન્નમ્મા નામની મહિલા છે. સૌથી પહેલાં ડુંગરાના લવાછા વિસ્તારમાં 2 મકાનો એણે 2 રૂમ ઓરડીઓ ભાડે લીધી હતી. કન્નમ્મા જે નાયડુ છે એણે પોતાના 3 ભાઈઓ શિવા નાયડુ, શક્તિ અને સિની, આ 3 ભાઈઓને બોલાવી લીધા હતા અને કન્નમ્માએ પોતાનો દીકરો પ્રદીપ અને પોતાની બહેનનો દીકરો વિઘ્નેશ એમ 6 જણા પરિવારના સભ્યો અહીંયા રેન્ટ ઉપર બનાવના 10 દિવસ પહેલાં જ રેન્ટ ઉપર 2 ઓરડી લઈને ભાડે રહેવા આવ્યા હતા. પાછળથી એમણે પોતાના જ અન્ય મિત્રો જે છે, એક મહિલા રખુ અને એની સાથે સાથે બીજા વેંકટેશ, કિરણ ને ચંદ્રુ, આ 3 જણને બોલાવ્યા. 10 જણા જે અહીંયા રહેવા આવ્યા 2 દિવસ ઓરડીમાં, ત્યારથી તહેવારોની સિઝનને એ બધું હતું શિવરાત્રિનું, એટલે આ જે મેળાને એ બધા વિસ્તાર ટાર્ગેટ કરતા હતા અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી હતી, ગાડીમાં જે પાછળ બેગ પડેલી ધ્યાને આવતા આ લોકોએ, જે 2 જણા છે ગેંગમાંથી, એ લોકોએ કાચ તોડીને એમાંથી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. જે આરોપીઓ છે એમની જો એમોની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે, શિવરાત્રિ હોય, હોળી હોય કે છઠ પૂજા, કોઈ પણ મેળા થાય, એ વિસ્તારમાં છૂટક ફરતા હોય છે અને એ મુખ્યત્વે એમની વાત કરીએ એમોની તો બંધ ગાડીમાં પડેલી બેગ, લેપટોપ કે કોઈ પણ બેગ કે પૈસાની બેગ એ કાચ તોડીને લઈ જવું, સાથે સાથે મેળામાં આવેલી મહિલાઓના પર્સની ચોરી કરવી અને એની સાથે સાથે મેળાઓમાંથી પુરુષો અને સ્ત્રીઓની બેગમાંથી મોબાઈલની ચોરી કરવી. આ અલગ અલગ 3 પ્રકારની એમો પર એ કામ કરે છે. જે પકડાયેલા આરોપી છે એમની પાસે જે પૂછપરછ કરી એમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ચોરીના ગુનાની સાથે સાથે ભીલાડ વિસ્તારમાં પણ એમણે એક વ્યક્તિને એની ગાડીમાંથી કંઈક પડી ગયું છે એમ કહીને નજર ચૂકવીને એની પાસેથી પણ 45,000 રૂપિયાની એની ગાડીમાંથી ચોરી કરેલી છે. આની સાથે સાથે ખેડા જિલ્લાનું નડિયાદ પોલીસ સ્ટેશન, એની સાથે વડોદરા ગ્રામ્યનું વણામા પોલીસ સ્ટેશન, અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, જે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, એની સાથે સાથે બનાસકાંઠા, એ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ, સેબાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે મેળો હતો, એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી છે. આરોપીઓની જે આરોપી 10 આરોપી છે એ લોકો પાસે જે મુદ્દામાલની વાત કરીએ તો 1 લાખ રૂપિયા જેટલા સોનાના દાગીના, સાથે સાથે 10,000 રૂપિયાના ચાંદીના દાગીના, એ ઉપરાંત એમની પાસેથી કેશ ટોટલ 2,40,000 રૂપિયા કેશ મળેલી છે. એ ઉપરાંત એમની પાસેથી 15 મોબાઈલ ફોન, 15 જેટલી સ્માર્ટ વોચ મળેલી છે અને નકલી દાગીના પણ એમની પાસેથી મળેલા છે. ખૂબ મોટી સફળતા આ વલસાડ જિલ્લા પોલીસને, વલસાડની સિટી પોલીસ સ્ટેશન, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસની જે ટીમો આ આરોપીને પકડવા કામે લાગી હતી, એમાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. આરોપીઓ જે છે એ જે આરોપીને જો વલસાડ સિટી જે વિસ્તાર છે એની અંદર જે ગુજરાત સરકારનો જે ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ છે એની અંદર જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે, એ સીસીટીવી કેમેરા ખૂબ જ કામે લાગ્યા અને એના આધારે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં અને એના આધારે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ તાલુકામાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું. બલીઠા હાઈવેને જોડતો રેલવે બ્રિજ થોડાક દિવસોમાં ફરી પાછો બંધ કરાતા લોકોને હાલાકી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકામાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ સ્થળો સાથે ઉમરગામમાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરી 350થી વધુ સ્વયંસેવકો તથા સ્વચ્છ અભિયાનમાં જોડાયા હતા। સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ સ્થળો સાથે ઉમરગામમાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરી 350થી વધુ સ્વયંસેવકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। કુલ 13 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા મુખ્ય માર્ગ સહિત ઉમરગામ ટાઉન, સોરસુંબા, દહાડ વગેરે વિસ્તારમાં જાહેર સ્થળો પર સફાઈ હાથ ધરવામાં આવી હતી। સંસ્થાના સ્વયંસેવકો દ્વારા 8,900 કિલો સૂકો કચરો અને 2 ટન કરતાં વધુ વિવિધ પ્રકારના વેસ્ટ એકત્રિત કરીને યોગ્ય રીતે તેનો નિકાલ કરાયો હતો। સંસ્થાની કામગીરી વિશે સંસ્થાના સ્વયંસેવકોએ જાણકારી પૂરી પાડી હતી। मेरा नाम श्री अमित मनोहर चौधरी है। मैं श्री डॉक्टर नाना साहेब धर्माधिकारी प्रतिष्ठान का एक सदस्य हूँ। यहाँ पर स्वच्छता का श्रमदान का कार्य चालू है। मैं अपनी स्व इच्छा से यहाँ पे आया हूँ और श्रमदान का यह कार्य करके मुझे बहुत अच्छा लगा और मुझे आत्मसंतुष्टता प्राप्त हुई। कह सकते नाना साहेब धर्माधिकारी प्रतिष्ठान का एक सदस्य हूँ। ये डॉक्टर श्री आज का जो स्वच्छता अभियान है वो डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी उनके जयंती के अवसर पर महास्वच्छता अभियान का नियोजन किया गया है पूरे भारत भर में और अपने उमरगांव में भी। डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी प्रतिष्ठान के माध्यम से विविध विचारों उत्तम विचारों की जो देवान घेवान है वो दी जाती है। श्री समर्थ बैठक है पुरुष और महिलाओं के लिए। ये स्वच्छता अभियान में आसपास 300 श्री सदस्य की उपस्थिति उमरगांव में हुई है। ये श्री सदस्य बोईसर, पालघर, धानु, उमरगांव के स्थायी श्री सदस्य है। डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी प्रतिष्ठान सिर्फ भारत भर में नहीं तो उनकी जो बैठक है वो ऑस्ट्रेलिया में है, अमेरिका में है, साउथ अफ्रीका में है, नाइजीरिया में, नॉर्वे में है। इनका एक ही जो डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी ने जो हमें जो शिक्षा दी है एक ही है। देश ने हमारे लिए क्या दिया है उससे अच्छा हम देश के लिए क्या कर सकते हैं। और इन बैठकों के माध्यम से अज्ञान विचारों का नष्ट किया जाता है, व्यसन मुक्ति की जाती है। बाद में शिक्षा अपना शैक्षणिक संस्था को जो इसकी देवान घेवान दी जाती है, करना बदली रहे उनके लिए यंत्रणा वाटप की जाती है। ये डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी प्रतिष्ठान एक सेवाभावी संस्था है।
વાડીઓનો પ્રદેશ વલસાડ જિલ્લામાં કેરી પકાવતા ખેડૂતોએ આ વખતે પણ રોવાનો વારો આવી શકે છે, કારણ કે કેરીની સિઝનની શરૂઆતમાં જ આંબા ઉપર ભરપૂર મોર બેઠા હતા. આથી ખેડૂતો મબલક પાકની અપેક્ષા રાખી બેઠા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં આવેલા બદલાવ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આંબાવાડીમાં આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે તો ક્યાંક મોર ખરી પડ્યા છે. આથી કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અંદાજિત 35,000 હેક્ટરમાં વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. વલસાડની જગવિખ્યાત હાફૂસ કેરી દેશભરના સ્વાદ રસિકોને સ્વાદનું ગેલું લગાવેલું છે. જો કે આ વખતે સિઝનની શરૂઆતમાં વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા હતા. પાકને અનુકૂળ વાતાવરણ હોવાના કારણે આંબાઓ પર ભરપૂર મોર ઝૂલી રહ્યા હતા. આથી ખેડૂતોએ સિઝનની શરૂઆતમાં મબલક પાક ઉતરશે તેવી અપેક્ષા રાખીને હરખાઈ રહ્યા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં વાતાવરણમાં આવેલ અચાનક પલટા અને દબાયેલા હવામાનના કારણે કેરીના પાક પર તેની પ્રતિકૂળ અસર થઈ રહી છે અને આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે તો મોટાભાગના મોર ખરી પડ્યા છે. આથી હવે જિલ્લામાં આંબાવાડીઓમાં 25 થી 30% જ કેરીના પાકનું ઉત્પાદન થશે તેવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના ખેડૂતો છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં નુકસાન વેઠી રહ્યા છે અને આ વખતે પણ જિલ્લાના ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતોને આખા વિસ્તારમાં 20% જ ફ્લાવરિંગ આવ્યું છે અને કુદરતી મોડે સુધી વરસાદ પડવાથી કે કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી અને ફ્લાવરિંગ જ નથી થયું ખેડૂતોને. અને જે વિસ્તારમાં જે લોકોનું ફ્લાવરિંગ થયું છે 100%, એ વિસ્તારનો પાક બી હવામાનમાં શું ફેરફાર હતો કે એ લોકો પર મંજરી જે કેરી બેસવા જોઈએ એ બેસતી જ નથી. શું નુકસાન થાય છે? ઉત્પાદન ઓછું થશે? આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓલ ઓવર ગુજરાતમાં બી જોવા જેવું અને દક્ષિણ ગુજરાતમાં 20-30% વધુ ઉત્પાદન થશે જ નહીં. અને ગયા વર્ષથી પણ આ વર્ષે ભાવ ઊંચા રહેશે અને ખેડૂતોનો તો ખર્ચાના શું દવાના બી પૈસા નહીં નીકળશે. શું હાલત શું છે અત્યારે મોરની કે એની આંબા ઉપર? આંબા ઉપર તો અત્યારે મોરની ઝીણી ઝીણી મરવા જેવી કેરી દેખાય છે, પણ એ બી છે ટકવાની શક્યતા હજુ કંઈ ખબર પડે એવું નથી. બધું કેરીનો પાક છે એ જ એક મહિના પછી ખબર પડશે. પણ ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં આ વખતે કેરીનું મોટામાં મોટું નુકસાન થયું છે અને 20-30% વધુ કેરીનો પાક જ નથી. આ વર્ષે વલસાડ જિલ્લાની અંદર બહુ સરસ આંબાની ફૂટ નીકળી, પણ આ ખરાબ વાતાવરણના લીધે ઠંડી ગરમીના લીધે કાળી પડી ગઈ અને ખરી ગઈ. અને દવાઓ પણ બહુ છાંટવી પડી. દવા છાંટવાથી બી કોઈ એટલો બધો ફાયદો થયો નહીં મળે અને આ વખતે ખેડૂતોને નુકસાન થાય અને કોઈ ફાયદો એટલો નીકળે એવું છે નહીં મળે. અશોકભાઈ બાવાભાઈ પટેલ બિલિયા. આ વર્ષે કેરીના પાકમાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. કારણ કે આ વખતે ફ્લાવરિંગ તો થયું પણ 80% જેવા મોર વાંજ્યા હતા અને 20% જ મોરમાં કણિયા લાગેલા હતા. અને 20% કણિયામાં પણ ગ્લોબલ વોર્મિંગ કે બીજું કઈ કારણસર વાતાવરણમાં અચાનક પલટો આવવાથી દિવસે વધુ ગરમી અને રાત્રે ઠંડી, અસમાન વાતાવરણને કારણે કેરીના મગિયા જે છે એ મગિયા નીચે ખરી પડ્યા, જેથી કેરીના પાકને ખૂબ જ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. એથી આ વર્ષે ઘણું નુકસાન ખેડૂતોને થાય એવું જણાઈ રહ્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો બલીઠા હાઈવેને જોડતો રેલવે બ્રિજ થોડાક દિવસોમાં ફરી પાછા બંધ કરાતા લોકોને હાલાકી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વાપી બલીઠા ફાટક પાસે થોડા દિવસ પહેલા જ બલીઠાથી હાઈવેને જોડતો રેલવે ઓવરબ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। એક સાઈડના કામ પૂર્ણ થતા આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડાક દિવસોમાં ફરી પાછો આ બ્રિજ બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી બલીઠા બ્રિજનું કામ ચાલી આવ્યું હતું। ધીમી કામગીરીને લઈને આ બ્રિજ માટે ફરી લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। બ્રિજ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી હતી, પરંતુ તંત્ર દ્વારા ફક્ત 2 દિવસમાં જ આ બ્રિજ પાછો બંધ કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। બલીઠાના આ બ્રિજ જલ્દીથી જલ્દી ફરી પાછો શરૂ થાય તેવી લોકોની માંગ છે। वरुण सिंह ठाकुर, वापी शहर यूथ कांग्रेस प्रमुख। गत 23મી તારીખ ફેબ્રુઆરી રવિવારના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને તમામ એમના અધિકારી અને આગેવાનો જે અહીંયા ઉપસ્થિત થઈને 23 તારીખે જે દમણથી વાપીને જોડતો બલીઠા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશરે 59.92 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, પણ કેટલીક સુવિધાઓ અહીંયા લોકોને જે ઇન્ડસ્ટ્રીયલમાં જે મોટા વાહનો અવરજવર કરે છે તેમને ખૂબ સરસ રીતે એમને એનો લાભ મળતો હતો, પણ ન કારણસર 48 કલાકમાં જ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું। કયા કારણે બંધ કરવામાં આવ્યું એ વાપીની પ્રજાને કોઈ જાણ કરવામાં ન આવ્યું, અને જો આવું જ આનું 60% હજુ કામગીરી બાકી છે। જો આની કામગીરી અધૂરી હતી તો મોટા જે પેજ પર અને મોટા જે ન્યૂઝોમાં આનું રિબિન કાપીને શું એનું મતલબ? એટલે આ તો વાપીની જાહેર જનતાને તમે લોલીપોપ આપ્યું, તો કામગીરી પૂરી થઈ જવા જોઈતું હતું, ત્યારે આને કરવા જોઈતું હતું લોકાર્પણ, પણ આજે બંધ થઈ ગયું। કેટલીક પ્રજાને કેટલી મુશ્કેલી થઈ રહી છે, બ્રિજોના ઠેકાણા નથી। તમે વાપી તરફનો બી જોયો હશે, સિલવાસનો એ બી બ્રિજ હજુ, એટલે ટ્રાફિકની સમસ્યા તો હતી જ, પણ જ્યારે આ બલીઠા બ્રિજ થયો તો 10% લોકોને રાહત હતી, તે પણ આ બંધ કરી દેવામાં આવ્યું। કયા કારણસર બંધ કરવામાં આવ્યું એક પણ અહીંના અધિકારી કે આગેવાનો કે નેતાઓ બોલતા નથી, તેથી કરીને ટૂંક સમયમાં આને જલ્દથી જલ્દ ચાલુ થાય અને વાપીની પ્રજાને જે લોલીપોપ આપવાનું છે તે બંધ કરે આ સરકાર। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દાદરાનગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે ચુનાવેલા પ્રતિનિધિઓએ મોદીજીના પ્રોગ્રામમાં આવવા માટે લોકોને આહવાન કર્યું છે। મોદીજીએ ચૂંટણી સમયે જે વાતો કર્યા હતા તેનાથી પણ મોટી ભેટ પ્રદેશને લોકોને મળી છે। નમો મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ, સ્ટેડિયમ, ગ્રાઉન્ડ જેવા અનેક કાર્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં પ્રદેશમાં ખૂબ જ ઝડપી રીતે બન્યા છે। આવનારી 7 ફેબ્રુઆરી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દાદરાનગર હવેલીની મુલાકાત લેશે અને વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરશે। હું દીપક પ્રધાન, રખોલી પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય, અને મારી સાથે શ્રીમતી ચંદનબેન, રખોલી સરપંચ। જેવી રીતે આપણે બધા જ જાણીએ છીએ કે આવનાર 7 માર્ચ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રદેશ દાદરાનગર હવેલીમાં પધારી રહ્યા છે, તો આપણા બધા માટે ખૂબ જ ખુશી અને ગર્વનો દિવસ છે કે આપણા પ્રદેશના વિકાસ માટે આટલી બધી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ અને આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ અને ઘણું બધું ડેવલપમેન્ટ એમના નજર હસ્તક, એમના આશીર્વાદ હસ્તક જ આપણા પ્રદેશમાં થઈ શક્યું છે। તો આપણા બધા જ માટે ખૂબ જ ખુશી અને ગર્વની બાબત છે કે આપણને 7 તારીખે મોકો મળવાનો છે કે આપણે એમનો રૂબરૂ હાજર રહી આભાર માની શકીએ। તો ચાલો આપણે બધા સાથે મળીને 7 તારીખે મોટામાં મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સાહેબની સભામાં ઉપસ્થિત થઈએ અને મોદી સાહેબનો આભાર માનીએ, તાકી એમને પણ ખબર પડે કે અહીંના લોકો પણ એમના માટે ખૂબ જ આભારી છે અને આવતા સમય માટે પણ મોદી સાહેબના આશીર્વાદ હંમેશા આપણને બધાને મળતા રહે, આદિવાસીઓને મળતા રહે તેવી કોશિશ આપણે બધા સાથે મળીને કરીએ। ધન્યવાદ। હું ગ્રામ પંચાયત ખાનવેલ સરપંચ મારિયા વિલાત। અમે 7 માર્ચ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવતા છે, તો અમે
એમાં જિલ્લા પંચાયત સદસ્ય નિશા મેડમ, પંચાયત સદસ્ય બધા મળીને ગામમાં સારું કાર્ય થાય છે, કામ થાય છે, તે બદલ હું લોકોને અમે બધા આવશું, ભાગ લેશું અને ઘરે ઘરે પબ્લિકને બી જાણ કરશું કે વડાપ્રધાન શાલીગ્રાઉન્ડ આપતા છે, વેલકમ કરવા માટે આપણે બધા એ કરશું, ઇન્ટરેસ્ટ લેશું ને ગામમાં સારું કાર્ય થાય છે તે બદલ હું વડાપ્રધાન સાહેબને વેલકમ કરવા માટે બધા જ અમે પબ્લિકને જાણ કરીશું અને ભાગ લેશું. એ બદલ ધન્યવાદ. સમાચારો પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બામટી ગામમાં 2 દિવસ અગાઉ થયેલ એક આધેડની હત્યાનો ભેદ ધરમપુર પોલીસે ઉકેલી નાખ્યો. વલસાડ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્ય ત્રિચી નાયડુ ગેંગને દબોચી લીધી છે. ઉમરગામ તાલુકામાં ડોક્ટર નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું. બલીઠા હાઈવેને જોડતો રેલવે બ્રિજ થોડાક દિવસોમાં ફરી પાછા બંધ કરાતા લોકોને હાલાકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.